પાટણ શહેરના માખણીયાપરા વિસ્તારમાં ઓક્સિડેશન પોન્ડનું તળાવ ફાટતા દૂષિત પાણી 100 વીઘાથી વધુ ખેતરોમાં ફરી વળ્યું છે। 20 દિવસમાં બીજી વાર પાળ તૂટવાથી એરંડા, શાકભાજી અને ઘાસચારાના પાકને નુકસાન થયું। 18 કલાક વીતવા છતાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પાટણ નગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું પાણી જે ઓક્સિડેશન પોન્ડ માખણીયા ખાતે આવે છે એનું તળાવનો પાળો આજે સિઝનની અંદર ફરીથી બીજી વખત તૂટી ગયો છે। ગત વખતે નુકસાન થયું હતું, ખેડૂતોની રવી ફેલ ગઈ હતી, કપાસમાં, જુવાર, ઘાસચારામાં પાણી ભરી ગયા હતા। ફરીથી 15 દિવસનો વરાપ આવ્યો, લોકોએ વાવેતર કર્યા, આજે ફરીથી સવારથી પાળો તૂટી ગયો છે। તમે જુઓ તો તળાવમાં લગભગ 15 ફૂટ જેટલા પાણી નીચે ઉતરી ગયા। તમામ પાણી કચ્છપુરની સીમ તલાવડી અને ખારી વાવડીના પાટિયા તાર વળોટી અને ખેડૂતોના ખેતરમાં ભરચક પડ્યા છે। તાજા વાવેલા એરંડા, ઘાસચારો અને શાકભાજી આ તમામ પાકો ખેડૂતોના લગભગ આ વિસ્તારની અંદર 100 વીઘાથી ઉપરાંત પાક નિષ્ફળ ગયા છે। નગરપાલિકાને જાણ કરી પણ હજી સુધી કોઈ આવ્યું નથી। ખેડૂતોને આર્થિક નુકસાન ઘણું બધું પડ્યું છે। ખેડૂતોએ મને સવારનો ફોન કર્યો હતો, પણ અમાસ નિમિત્તે હું લોટી મહાદેવ ગયેલો હતો અને હમણાં આવ્યો છું ત્યારે બધા ખેડૂતો બહાર ગયા, મને સાંજે બધા નગરપાલિકામાં